વડોદરાના છાણી સ્મશાનના ખાનગીકરણને લઈને વધતો આક્રોશ। છાણી સ્મશાનને કોન્ટ્રાક્ટરને સોંપતા લોકોમાં જોરદાર રોષ જોવા મળી રહ્યો છે। સેવાભાવી સંસ્થા પાસેથી વહીવટ છીનવીને ખાનગી એજન્સીને સોંપતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આજે સ્થાનિકોએ પાલિકા કમિશનરને આવેદનપત્ર આપ્યું છે। 4 કોન્ટ્રાક્ટરને શહેરના 31 સ્મશાનનો વાર્ષિક કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે। પ્રત્યેક અંતિમ વિધિ માટે કોર્પોરેશન કોન્ટ્રાક્ટરને 7,000 રૂપિયા ચૂકવશે। 5,000 ગ્રામજનોની સહી સાથે આપ્યું આવેદનપત્ર। જો સેવાભાવી સંસ્થાઓને ફરી વહીવટ નહીં સોંપાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સ્મશાનમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવી ભ્રષ્ટાચાર આચરતા હોવાનો આરોપ લાગ્યો છે। વડોદરાના 31 સ્મશાનોનું ખાનગીકરણ અને તે બાદ વિરોધ આપ જોઈ શકો છો। અહીંયા જે કોર્પોરેશનની સિક્યુરિટી છે અને અહીંયા હવે તાળા મારી દીધા છે। કોર્પોરેશન કચેરીમાં અહીંયા તેમને રજૂઆત માટે આવ્યા છે, પરંતુ હવે તાળા મારવામાં આવ્યા છે। છાણીના ગામજનો આપણી સાથે છે। સાહેબ, શું કહેશો? અહીંયા પહોંચ્યા છે, અંદર પ્રવેશ નથી તમને? ભાઈ, અમને એવું કહેવામાં આવ્યું કે અમારા ઉપર સાહેબ જોડે વાત કરીને તમને જણાવીએ છીએ એવું કીધું છે, એટલે અમે બહાર ઊભા છે અત્યારે। શું માંગ શું છે તમારી? બસ એક જ આ કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની, ને અમે જે રીતે છાણી ગામ અને ધર્માદા ટ્રસ્ટ બંને જે ચલાવતા હતા એ રીતે કૈલાસધામનો વહીવટ કરવા દે। કોન્ટ્રાક્ટ અપાયો છે, શું કેટલા રૂપિયાનો ખર્ચ અને અહીંયા 31 સ્મશાનોનો વાર્ષિક કોન્ટ્રાક્ટ પણ અપાયો છે? એ તો વાર્ષિક લગભગ 10-10.5 કરોડનો ખર્ચો છે। આ તો એક વૈકલ્પિક ખર્ચો મૂક્યો છે, કાલે આ ખર્ચો વધી પણ શકે છે। શું માંગ સાહેબ? અમારી એક જ માંગ છે, અમારી પાસે જે હતું એવું પાછું જોઈએ, નહીં તો આગળની કાર્યવાહી ચાલુ જ રહેશે અમારી। જ્યાં સુધી પાછું નહીં મળે ત્યાં સુધી અમારે નેશનલ હાઈવે નંબર 8 જાય છે અને રોડ રસ્તા આંદોલન કરીશું। છેલ્લે જોઈ શકો છો કે અહીંયા આજે તાળું તો મારી દીધું છે। કેમેરામેન પરેશભાઈ જોઈ બતાવશે કે અનેક લોકો અહીંયા એકત્ર થયા છે। અહીંયા તાળું મારવામાં આવ્યું છે, રજૂઆત કરવા આવ્યા છે, છતાં પણ તાળું મારવામાં આવ્યું છે। હવે નજારો બતાવીએ વડોદરા કોર્પોરેશન કચેરીનો, કે અહીંયા આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં જે કહી શકાય કે સિક્યુરિટી સાથે પોલીસ જવાનો પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે। માંગ એ છે કે જે સ્મશાનોનું ખાનગીકરણ કરાયું, 31 સ્મશાન છે અને 4 કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ અપાયો છે। 10 કરોડ અને 43 લાખમાં કોન્ટ્રાક્ટ અપાયો છે। એક વ્યક્તિના મૃત્યુ પછી તેની અંતિમ સંસ્કાર, અંતિમ વિધિ માટે કોન્ટ્રાક્ટરને કોર્પોરેશન 7,000 રૂપિયા ચૂકવશે। મેસેજ એ આપે છે કે લોકોએ પૈસા નથી આપવાના, કોર્પોરેશન આપશે। પણ કોર્પોરેશન એ પૈસા ક્યાંથી લાવે છે? તો કોર્પોરેશન લોકોના જે વેરાના નાણાં છે તેનો વ્યય કરી રહ્યો છે તેવું લોકો કહી રહ્યા છે કે કોર્પોરેશને આ પ્રકારના વ્યય કરવાની જરૂર નથી। સામાજિક સંસ્થાનો નિઃશુલ્ક સેવાઓ આપે છે, તે ચાલુ રહેવી જોઈએ। છાણી ગામમાં ગઈકાલે બંધ પાડવામાં આવ્યો હતો, તો આજે કોર્પોરેશન કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા છે અને જો કોર્પોરેશન કચેરી તે માંગ નહીં માને તો આવનાર સંજોગોની અંદર તેઓ ઉગ્ર આંદોલન કરશે તેવી અહીંયા ચીમકી ઉચ્ચારી રહ્યા છે। કોંગ્રેસ પણ આ મામલે વિરોધમાં જોડાય છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા। તો આજ મુદ્દે વાત કરવા આપણી સાથે કોંગ્રેસ નેતા અમીબેન રાવત જોડાયા છે। અમીબેન, હવે આ ખાનગી કોન્ટ્રાક્ટરને સ્મશાનનું કામકાજ સોંપવામાં આવ્યું છે અને કોર્પોરેશન એવું કહે છે કે અંતિમ વિધિના જે રૂપિયા છે એ કોર્પોરેશન ચૂકવશે, પબ્લિક નહીં। પણ આખરે રૂપિયા તો પબ્લિકના છે, ટેક્સના રૂપિયા છે। તો આ ખાનગીકરણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, તમારી પ્રતિક્રિયા? 3 અલગ અલગ એંગલ છે। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। 30 વર્ષમાં 31માંથી 7 સ્મશાનનું સંચાલન ખાનગી સંસ્થાઓ દ્વારા સ્વૈચ્છિક રીતે થતું હતું। અન્યમાં કોર્પોરેશનનું સંચાલન હતું ને એની ખૂબ ફરિયાદો આવતી હતી। ભારતીય જનતા પાર્ટી સ્મશાન જેવી બેઝિક સુવિધા સાચવવામાં બી નિષ્ફળ ગઈ હતી। ત્યાં રેગ્યુલર કોઈ કોર્પોરેશનનું મેનપાવર નહોતું જે પાવતી આપી શકે કે ડેડ બોડીનું રજીસ્ટ્રેશન કરી શકે, વ્યવસ્થિત લાકડા મળે નહીં, લાકડા પલળતા હોય, અન્ય કોઈ સુવિધા નથી ને નાગરિકો અનેક જગ્યાએ ફરિયાદ કરતા હતા। કોરોના જેવા કપડા સમયમાં બી જે સ્વયંસેવકોએ, જે સંસ્થાઓએ સ્મશાનમાં સારામાં સારી સુવિધા પૂરી પાડવામાં આવી, એમને બી ક્યાંક દૂર કરી અને અત્યારે 7,000 રૂપિયા વ્યક્તિ દીઠ કોન્ટ્રાક્ટરને ચૂકવીને પ્રાઇવેટાઇઝેશન કરવાની વાત છે।
ભારતીય જનતા પાર્ટીની સતંત્ર જે નિષ્ફળતા છે વહીવટમાં એ આમાં છતી થાય છે. અને સ્મશાન જેવી સુવિધાની અંદર બી જ્યાં 3-3.5 હજારની અંદર કોઈ બી અંત્યેષ્ટિ કોઈ બી ડેડ બોડીનું ક્રિમેશન સારી રીતે થઈ શકે ત્યાં 7,000 ચૂકવવામાં આવે છે. બીજું અન્ય વાત એ છે કે 7,000 રૂપિયા કોર્પોરેશન આપશે, નિઃશુલ્ક સેવા મળશે નાગરિકોને. પણ જે પહેલા દાતાઓ સંચાલન કરતા હતા એ સ્વૈચ્છિક રીતે લોકો પાસે દાન લેતા હતા, ફરજિયાત નહોતું. પણ હવે જે કોર્પોરેશન વેરો લેશે એમાંથી આ પૈસા ચૂકવાશે. એટલે જ્યારે વ્યક્તિ જન્મે છે ત્યારે જ એના વેરાના ભાગમાંથી એના મૃત્યુ માટેના પૈસા બી કોર્પોરેશન ફરજિયાત લઈ લેશે. અને એમાં પાછું ક્યાંક ભ્રષ્ટાચાર થશે એવા બી અત્યારે સાબિતીઓ મળી રહી છે, કારણ કે જે પૈસા છે એકચ્યુઅલ જે ખર્ચો છે એના કરતાં ખૂબ વધારે છે. અમારી ડિમાન્ડ ડે 1 થી ને આ આખો વિવાદ થયો એના પહેલા બી અમે રજૂઆત એ કરેલી કે કોર્પોરેશનને અમુક ફેસિલિટીઝ પોતે આજીવન સાચવવાની હોય, પરમેનન્ટ સ્ટાફ રાખીને જવાબદાર લોકોને ત્યાં જવાબદારી સોંપે અને એનું મેન્ટેનન્સ પ્રોપરલી કરવું જોઈએ. પણ ક્યાં પ્રાઇવેટાઇઝેશનના નામે ભ્રષ્ટાચાર થાય છે ને જો સ્મશાન જેવી જગ્યાએ બી ભ્રષ્ટાચાર થાય તો આ નાચ ચલાવી દેવાય. જે સંસ્થાઓ સારું કામ કરતી હતી એમને વહીવટ સોંપવો જોઈએ અને અન્ય જગ્યાએ કોર્પોરેશને પોતાનો સ્ટાફ રાખીને ઉત્તમ સર્વિસીસ પૂરી પાડવી જોઈએ. બિલકુલ આભાર અમીબેન, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.